જામનગરના કાલાવડ પાસે બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે। બસના ડ્રાઈવર ગંભીર રીતે ઘાયલ અને અન્ય એસટીના 15થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા। જામનગરની અતિ મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। જામનગર જિલ્લાના કાલાવડના ધોરાજી હાઈવે પર કાલાવડના રીનારી ગામના પાટિયા પાસે એસટી બસ અને ટ્રક વચ્ચે સર્જાયું છે ગમખ્વાર અકસ્માતમાં ગંભીર અકસ્માતની ઘટનાની સામે આવી છે। બંને ડ્રાઈવર ગંભીર રીતે ઘાયલ થયા હતા। અન્ય એસટીના 15થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા। હાલ તો 108 મારફતે તમામને કાલાવડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। જામનગર જુનાગઢ બસ કાલાવડથી જુનાગઢ જઈ રહી હતી ત્યારે રીનારી ગામના પાટિયા પાસે બંનેની જોરદાર ટક્કર થઈ હતી। મુસાફરો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કાલાવડથી રસ્તો ખૂબ જ ખરાબ હાલતમાં છે। બસ ડ્રાઈવર દ્વારા બેદરકારીથી બસ ચલાવતા અકસ્માત સર્જાયો છે। અકસ્માત થતા કાલાવડથી ધોરાજી વચ્ચેનો રસ્તો બંધ થયો હતો। એસટી બસ અને ગોપાલ નમકીનના ટ્રકના ડ્રાઈવરને ગંભીર હાલત હોવાથી 108 મારફતે જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર।